ગુજરાતના ધોલેરા અને સાણંદથી વૈશ્વિક ક્રાંતિનો શંખનાદ એટલે કે સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતનો વાગશે ડંકો. નમસ્કાર, હું છું પીનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. તેની જાહેરાત તો ઘણા સમય પહેલાં જ થઈ ચૂકી હતી કે હવે ગુજરાતમાં સેમિકન્ડક્ટરનો ડંકો વાગશે. ઘણા વર્ષો સુધી આપણે આ ચીપને લઈને, સેમિકન્ડક્ટરને લઈને ઘણા બીજા અન્ય દેશો પર નિર્ભર જોતા મળ્યા અને હવે આપણા દેશમાં જ ગુજરાતમાં સેમિકન્ડક્ટરનું પાવર હાઉસ બનશે ગુજરાત. જી હા, મેક ઇન ઇન્ડિયા અને હવે મેડ ઇન ગુજરાત, કે જેના કારણે આપણે સૌને ગર્વ થાય અને તેની સાથે સાથે એના કારણે ઘણા એવા બિઝનેસ છે કે જે ખૂબ જ ડેવલપ થતા તમને જોવા મળશે. ધોલેરા ટુ સાણંદ ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્રાંતિનો શંખનાદ થવા જઈ રહ્યો છે. માત્ર ફેક્ટરી નહીં, આખું સપ્લાય ચેઇન નેટવર્ક ગુજરાતમાં સ્થપાશે. સેમિકન્ડક્ટર માટે આ પ્રકારની ક્રાંતિ ઘણા સમયથી ઘણા વેપારીઓ, બિઝનેસમેન ઈચ્છતા હતા અને હવે એ થવા જઈ રહ્યું છે. સિલિકોન વેલી કે સિલિકોન સ્ટેટ ગુજરાત બન્યું છે રોકાણકારોની હવે પહેલી પસંદ, કારણ કે જ્યાં સેમિકન્ડક્ટરનું પાવર હાઉસ હશે, જ્યાં સેમિકન્ડક્ટરની ચીપ બનશે, ચોક્કસપણે ત્યાં આગળ ઘણું વેપાર વધશે અને જે ઇન્વેસ્ટર્સ છે, રોકાણકારો છે, તેઓ પણ વધુમાં વધુ રોકાણ કરવામાં માનશે. અબજોનું રોકાણ થઈ શકે છે સેમિકન્ડક્ટર ગુજરાતમાં બનવાથી અને માઇક્રોનથી લઈને ટાટા ગ્રુપ સુધીના જાયન્ટ્સ હવે ગુજરાતમાં ક્યાં ક્યાં ને કઈ રીતે ઇન્વેસ્ટ કરી શકે છે. વીજળી, પાણી અને જમીન, સેમિકન્ડક્ટર માટે ગુજરાત જ કેમ બની રહ્યું છે સર્વશ્રેષ્ઠ. એની સાથે આની માટે એટલે કે હવે જે આપણે આ કરવા જઈ રહ્યા છે, સેમિકન્ડક્ટર ચીપની શરૂઆત અહીંયા થવા જઈ રહી છે, તે માટે ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે, કેવા પ્રકારની તૈયારીઓ કરવા મળશે, ચીન અને તાઇવાનને પણ શું ટક્કર આપી શકીશું, તમામ મુદ્દાઓ પર વાત કરીશું. જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે યોગેશ કથરેચાજી, જેઓ ફાઉન્ડર છે એન્ટરટેકના, અને પ્રોફેસર હાર્દિક લખાણી, આઈટી એક્સપર્ટ છે. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. થેન્ક યુ વેરી મચ. સૌથી પહેલા વાત કરીએ હાર્દિકભાઈ સાથે. હાર્દિકભાઈ, અહીંયા ધોલેરા અને સાણંદથી જે વૈશ્વિક ક્રાંતિનો શંખનાદ થવા જઈ રહ્યો છે, જેની જાહેરાત થઈ છે અને એની સાથે ઘણા સમયથી આ તેની જાહેરાત એમ તો થઈ જ ચૂકી છે કે ગુજરાતમાં સેમિકન્ડક્ટર હવે સેમિકન્ડક્ટરનું હબ બનશે ગુજરાત. ત્યારે શું કહેશો, આઈટી સેક્ટરની વાત કરીએ ત્યારે ખાસ કરીને આ સેક્ટરમાં કઈ રીતે સેમિકન્ડક્ટરનો ઉપયોગ વધી શકે છે અને ગુજરાતમાં જ્યારે તેનું હબ બનવા જઈ રહ્યું છે, પાવર હાઉસ બનવા જઈ રહ્યું છે, ત્યારે આઈટી ક્ષેત્રે કેવા પ્રકારની ક્રાંતિ જોવા મળી શકે છે? વેલ, જો આપણે જોવા જઈએ તો હું માત્ર આઈટી ઇન્ડસ્ટ્રીઝ એને જ કોન્સન્ટ્રેશન એટલે એને જ તે સેન્ટર પોઈન્ટ ઉપર રાખી અને વાત કરતી છું. પરંતુ આમ જોવા જઈએ તો ગ્લોબલ લેવલે જે ઇલેક્ટ્રોનિક્સ કન્ઝ્યુમર્સ છે એમાં સૌથી પહેલા નંબર ઉપર અત્યારે ચાઇના છે, સેકન્ડ પોઝિશન યુનાઇટેડ સ્ટેટ્સ છે અને આપણે થર્ડ પોઝિશન ઉપર છીએ ઇન્ડિયા. કે આપણા જીડીપીના એપ્રોક્સિમેટલી 64% રેવન્યુઝ જે છે એ આપણે ઇલેક્ટ્રોનિક્સ કન્ઝ્યુમર, જે આપણે ઇલેક્ટ્રોનિક્સ કન્ઝ્યુમર માર્કેટ કહીએ છીએ, એની પાછળ આપણે યુઝ કરતા હોઈએ છીએ. હવે મુદ્દાની વાત એ છે કે જો આખા ઇન્ડિયાની અંદર અને એમાંય તે આપણને ગુજરાત સ્ટેટની અંદર આ ફેસિલિટી સેટઅપ થવા જઈ રહ્યું હોય તો નો ડાઉટ કે આપણે માત્ર ડિફેન્સ સેક્ટર પૂરતું જ નહીં કે ઇલેક્ટ્રોનિક્સના ઘણા બધા એવા સેગમેન્ટ છે, એવા ફિલ્ડ્સ છે કે જેની અંદર આ જે નવું ડેવલપમેન્ટ થવા જઈ રહ્યું છે એ ખૂબ જ આપણે બેનિફિશિયલ આગળ આપણને થશે. અને આમ જોવા જઈએ તો તમે કીધું એ પ્રમાણે કે ટાટા કંપની એ માત્ર એક નહીં, એ ઉપરાંત ઘણી બધી મોટી ઇન્ડસ્ટ્રીઝ પણ આવી રહી છે, જેમાંનું માઇક્રોન ટેકનોલોજીસ છે એ બહુ સારું એવું ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહી છે, એપ્રોક્સિમેટલી 22,000 crores. ટાટા ઇલેક્ટ્રોનિક્સ તો છે જ, એ એપ્રોક્સિમેટલી 90,000 crores જેટલું ઇન્વેસ્ટમેન્ટ ડોલેરામાં કરવા જઈ રહ્યું છે. કેન સેમિકોન છે, એનો પણ પ્લાન્ટ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. એ પ્લસ આપણે જોવા જઈએ તો સીજી પાવર છે, રેનેસાસનું યુનિટ છે, એ પણ સાણંદ ખાતે શરૂ થવા જઈ રહ્યું છે. એટલે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ જે છે કે જે સેમિકન્ડક્ટરના મેન્યુફેક્ચરિંગથી લઈ એનું એસેમ્બલી છે, ટેસ્ટિંગ છે, કે પછી ફાઇનલ પ્રોડક્ટનું આઉટપુટ આપી અને માર્કેટમાં યુઝર ફ્રેન્ડલી પ્રોડક્ટ બનાવી અને મૂકવા માટે તૈયાર થવા જઈ રહ્યા છે. તો ગુજરાત સ્ટેટ માટે એ ખૂબ ગૌરવભરી બાબત કહેવાય છે. માત્ર જોબ પર્સપેક્ટિવથી જ નહીં, બીજા ઘણા બધા પર્સપેક્ટિવથી આપણે વિચારીએ તો પણ આપણને ગુજરાતને ઘણો બધો ફાયદો થવા જઈ રહ્યો છે. જે સ્કિલ્ડ જોબ પણ ઘણી બધી જનરેટ થવા જઈ રહી છે. એ ઉપરાંત ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી આપણું જે ગુજરાત સ્ટેટનું ઘણું બધું પબ્લિક છે એને પણ રોજગારીની તકો ઊભી થવા જઈ રહી છે. નો ડાઉટ ઘણા બધા હિડન થોડાક આપણા
પ્રોબ્લેમ્સ પણ ઘણા બધા ઇસ્યુ જનરેટ થવાની શક્યતાઓ છે. પણ જે ઇન્ટેન્શનથી અત્યારની સરકાર માનનીય વડાપ્રધાન કામ કરી રહ્યા છે એ ઉપરથી જોવા લાગે છે કે આ જે પ્રોજેક્ટ આપણા ગુજરાતમાં આખા ઇન્ડિયાની અંદર ગુજરાત સ્ટેટને અસાઇન કરવામાં આવ્યું છે તો ખૂબ એટલે ખૂબ સક્સેસફુલી આપણે આગળ વધારી શકશું. જી બિલકુલ, આના વિશે વધુ પણ વાત કરીશું. પણ હવે યોગેશભાઈ, જે ભારત અત્યાર સુધી ચીપ ઇમ્પોર્ટ કરતું હતું, હવે જ્યારે ગુજરાતમાં ચીપ બનશે, જ્યારે હવે ગુજરાતમાં તેનું પાવર હાઉસ બનશે, ત્યારે તે ભારતના સેલ્ફ રિલાયન્સ એટલે કે આત્મનિર્ભરતાનું જે સ્વપ્ન આપણે જોઈ રહ્યા છે અને નિકાસના સપનાને કેવી રીતે વેગ આપી શકશે? જી અનમ્યુટ કરીને વાત કરશો યોગેશભાઈ પ્લીઝ, આપનો ફોન મ્યુટ છે. હા જી. ધ ફેબ્રિકેશન ટેકનોલોજીની જે આપણે વાત કરીએ છીએ, અત્યારે સરકારે પોલિસી જાહેર કરી છે ફોર ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રી. આ ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશ કરવા માટેની છે. હવે આ આખી સિસ્ટમ ઊભી કરવા માટેના દેર આર લોટ ઓફ ટેકનોલોજી ઇનપુટ્સ છે જે આપણે ડેવલપ કરવા પડશે. અને એક સાથે જ આપણે આ બધું કરીએ ને છતાં બી ઇઝ ગોઈંગ ટુ ટેક ટાઈમ ટુ રીચ અ લેવલ કે જે આપણે પ્રોડક્શન આપી શકે અને વી આર કોમ્પિટિંગ વિથ ધ વર્લ્ડ. અનલેસ તમે કોમ્પિટિટિવ ન હોઈ શકો તો યુ કેન નોટ બી ઇન ધ વર્લ્ડ માર્કેટ. સેકન્ડલી, ડિમાન્ડ આપણી પોતાની જેટલી વધારે છે કે આપણું સેલ્ફ રિલાયન્સ માટે વી શુડ બી લુકિંગ એટ ધ ફર્સ્ટ પોઈન્ટ કે આપણે પોતાની જ ડિમાન્ડ પૂરી કરીએ અને ત્યાર પછી માર્કેટને આપીએ. કારણ કે વી ઇઝ નોટ દેટ કે આપણે માર્કેટની અંદર સપ્લાય કરવું છે. વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર અસ ઇઝ સેલ્ફ રિલાયન્સ. અને જે ટેકનોલોજી ઇનપુટ છે, અત્યારે આપણે 28 નેનોમીટર સુધીની જ ટેકનોલોજી આપણી પાસે છે. 28 ઇઝ ઓલ્સો ડિફિકલ્ટ આસ્પેક્ટ. એનાથી નીચેની ફેબ્રિકેશન ટેકનોલોજી 3 નેનોમીટર સુધી જવાની વાત છે. 2032 સુધીમાં આની ટેકનોલોજી ડેવલપ થવાની છે. વી હેવ નોટ રીચ્ડ આર 28 નેનોમીટર એઝ ઓફ નાવ ઓલ્સો. પણ દેટ ઇઝ નોટ અ ક્રાઇટેરિયા કે એ ક્રાઇટેરિયા નથી કે આપણને રોકી શકે. આપણે એક વખતે ચાલુ કરશું તો આપણને આગળ જશું ને ત્યાર પછી નવું ડેવલપમેન્ટ થશે. રાતોરાત તો કોઈ ચીજ બનતી નથી. અને ફંડામેન્ટલી એક એવી વાત છે કે ટેકનોલોજી સપોર્ટ કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સૌથી પહેલા તો આપણને પોલિસી જોઈએ કે ધીસ ઇન્ડસ્ટ્રી ઇઝ ગોઈંગ ટુ ફ્લરિશ હિયર. રાતોરાત ફ્લરિશ નથી થવાની, બટ ઇઝ અ સ્ટેપ ઇન રાઇટ ડિરેક્શન. કે એક સ્ટેપ લીધું, વીલ કમ ટુ નો કે આપણે આટલા પ્રોબ્લેમ્સો છે એને સોર્ટ આઉટ કરશું ને આગળ જશું. અને એ કરતા જ આપણે સંઘર્ષ કરીને જ આગળ આવવાનું છે. પણ એક વખત સંગ્રામની શરૂઆત કરીને તો જીત જરૂર છે. જી 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 બિલકુલ. હવે જે રીતે અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરવામાં આવે તો પ્રોફેસર હાર્દિકજી, આપને શું લાગે છે કે ગુજરાતમાં આ પ્રકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થતા કેટલો સમય લાગી શકે છે? કારણ કે ઘણા સમયથી તો આપણે આની માટે ક્યાંક નિર્ભર જ જોવા મળી રહ્યા હતા અને હવે જ્યારે તેની શરૂઆત ગુજરાતમાં ખાસ કરીને થવા જઈ રહી છે ત્યારે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એની માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આપ ગુજરાતમાં કેવો સ્કોપ જોઈ રહ્યા છો? વેલ, આમ જોવા જઈએ તો આપણે નહીં પણ વર્લ્ડના ઘણા બધા કન્ટ્રીઝ જે છે એ અત્યાર સુધી તાઇવાન અને કોરિયા જેવા કન્ટ્રી ઉપર સેમિકન્ડક્ટર ને ધ્યાનમાં લઈ એના ઉપર ડિપેન્ડન્સી જાજી વધારે પડતી હતી. પરંતુ જે સમયમાં આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છેલ્લા 10 થી 15 વર્ષમાં આ સરકારના આગેવાની નીચે જોઈ છે એને ધ્યાનમાં રાખી અને આપણે વિચારીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બૂસ્ટ કરવા માટે અને ખાસ કરીને સેમિકન્ડક્ટરને માનનીય વડાપ્રધાન પોતે જ પણ અંગત રીતે એટલું બધું પ્રમોટ કરી રહ્યા છે કે જેથી કરીને આપણે એવું સમજી શકીએ છીએ કે પૂરતા જોશમાં જો કામ કરવામાં આવે તો આ લેવલની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી પણ ખૂબ જ ઝડપથી આપણે ઊભી કરી શકીએ એમ છીએ. ઓકે, યોગેશભાઈ, કે ગુજરાતની પસંદગી જ કેમ કરવામાં આવી છે? કારણ કે જ્યારે વાત આ રીતે સેમિકન્ડક્ટરની હોય ત્યારે ભારત દેશમાં ગુજરાત રાજ્યની પસંદગી કરવા માટેના કયા ફેક્ટર્સ આપને લાગે છે કે જેના કારણે ગુજરાતમાં જ તેનું હબ બનાવવાની પસંદગી કરવામાં આવી છે સરકાર દ્વારા? યોગેશભાઈ. યસ, સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગમાં જે ટેકનોલોજીનો યુઝ થાય છે ને એની અંદર પહેલી જવાબદારી એ આવે છે કે આપણી પાસે એકદમ લેવલ ગ્રાઉન્ડ અને ડ્રેનેજ વાળી સિસ્ટમ્સ જોઈએ. સેકન્ડલી, એની અંદર પાણીની રિક્વાયરમેન્ટ છે, જે પાણી ગુજરાતની અંદર આપણને મળી રહે છે અત્યારે નર્મદા કેનાલમાંથી. ને સેકન્ડરીલી સપ્લિમેન્ટ સી વોટર ડિસેલિનેશન પ્લાન્ટ નાખીને બી આપણે જરૂર કરી શકીએ છીએ. ઇટ ઇઝ બેટર કે આપણો પ્લાન્ટ કોઈ દરિયાકાંઠા પાસે હોય તો વધારે ફાયદાકારક થાય છે. બટ સાયમલ્ટેનિયસલી બીજી એક વાત એ છે
કે આની અંદર રિક્વાયરમેન્ટ જે કેમિકલ્સની આવે છે એ હમ કેમિકલ હબનું મેન્યુફેક્ચરિંગ ગુજરાત બેઝ છે અને ગુજરાતમાં ઘણા બધા કેમિકલ્સો ત્યાં પહોંચાડી શકાય છે. સેકન્ડલી, આનું જે રિક્વાયરમેન્ટ છે કે હમ પ્યોરિટી ઓફ ધ ગેસીસ અને કેમિકલ્સ જે આપણે યુઝ કરશું, જેની ટેકનોલોજી 6N પ્યોરિટીના ગેસીસ વાપરવાના છે. દેટ ગેસીસ અત્યારના આપણા દેશની અંદર બનતા નથી બધા જ. હવે એ ટેકનોલોજી ડેવલપમેન્ટ કરવામાં અત્યારના ગુજરાત ઇઝ ધ લીડિંગ પ્લેસ કે જ્યાં આ જાતની ટેકનોલોજીઓ ડેવલપ થઈ રહી છે. કારણ કે આ જ સેમ ટેકનોલોજીઓ ડાયમંડ મેન્યુફેક્ચરિંગમાં ને બીજી જગ્યાએ વપરાય છે. આર્ટિફિશિયલ ડાયમંડ્સમાં ને એમાં જે છે અત્યારે ઇમ્પોર્ટ થાય છે. દેર આર સમ કંપનીઝ કે જે લોકો આ બનાવી રહ્યા છે અને આ ટેકનોલોજી ડેવલપમેન્ટ થાય. સેકન્ડ પાર્ટ, ગુજરાતની અંદર ટેકનિકલ બેઝની અંદર જે અત્યારના ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે, તો આ ફોકસ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે મેન પાવર ટ્રેન કરવાના છે. આપણી પાસે સેમિકન્ડક્ટરની પોલિસીનું ડોક્યુમેન્ટ છે. અત્યારે આપણી પાસે સેમિકન્ડક્ટર ટેકનોલોજી બી આપણે બહારથી લાવવાની છે, પ્લાન્ટ બી આપણે બનાવવાના છે, ઇક્વિપમેન્ટ બી જી બનાવવાના છે અને એને ઓપરેટ કરવાવાળા ટેકનોલોજીસ્ટ અને ટેકનિશિયન્સ બંને આપણે લાવવાના છે. આપણી પાસે છે નહીં. એટલે ગુજરાત ગવર્મેન્ટની પોલિસીમાં અમુક એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં આ લોકો આના સમ કોર્સિસ ચાલુ કરીને ચાલુ કરશે, બટ દેટ ઇઝ અ ઇન્ટ્રોડક્શન ટુ ધ સબ્જેક્ટ. પણ હાઉ ટુ ઓપરેટ ધ પ્લાન્ટ એના માટેના ટેકનોલોજીસ્ટ અને ટેકનિશિયન્સ જોઈએ એ અત્યારના આપણી પાસે છે જ નહીં. તો એના માટે બહારથી લોકો લાવવાના છે અને ત્યાર પછી ટ્રેન કરવાના છે. તો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એનું ઇકોસિસ્ટમ ડેવલપ કરવા માટે ફર્સ્ટ એન્ડ સમય ફર્સ્ટ લાગશે. આપણને જરૂર છે. બીજી પાર્ટ કે વોટર ઇઝ વન ઓફ ધ મેજર કોમ્પોનન્ટ ફોર ધીસ કમ્પોનન્ટ. તો આના માટે એ એક મોટો સ્ત્રોત પાણીનો જોઈએ કે અપ્રોક્સિમેટલી યુ નીડ 1 મિલિયન લીટર્સ ઓફ વોટર પર ડે. યોગેશભાઈ, આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અને આજે આપણે વાત કરી રહ્યા છે, એમાં શું ધોલેરા એસઆઈઆર જે છે એ ક્યાંક સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતનું સિલિકોન વેલી બનવા માટેની ક્ષમતા ધરાવે છે? ધોલેરાને જે રીતે ડેવલપ કરવામાં આવી રહ્યું છે ક્યાંક એને ધ્યાનમાં રાખી ધોલેરા ઇઝ અ પ્રોક્સિમિટી ટુ ધ મેજર સેન્ટર. અમદાવાદ, બરોડા અને કેમિકલ બેલ્ટ છે એની નજીકમાં છે. ઇટ ઇઝ કોસ્ટલ એરિયા નજીક છે અને ત્યાંથી જ ડેડિકેટેડ આખી ફેસિલિટી જે ડ્રેનેજ માટે જોશે, પાણીના સીપેજ અને કાઢવા માટે, ઝીરો પ્રોસેસિંગ ને ડિસ્ચાર્જ, અને એ વર્જિન એરિયા છે કે જ્યાં ટોટલી આખું નવું ડેવલપમેન્ટ આપણા પ્લાન પ્રમાણે કરી શકીએ છીએ. સાયમલ્ટેનિયસલી આની અંદર એકદમ જ સ્ટેબલ પાવર પ્રોડક્શન જોશે કે જેના માટેની ફેસિલિટી ઊભી કરવા માટે વી નીડ એન એબ્સોલ્યુટલી ઓપન એરિયા. એટલે ગ્રીડ બી સેપરેટ રહેવાની છે. ઇટ્સ નોટ ગોઈંગ કે આપણી એક્ઝિસ્ટિંગ ગ્રીડમાંથી પાવર લેવાના છે. ગ્રીડ બી સેપરેટ રહેશે કારણ કે આની અંદર વોલ્ટેજ વેરિએશન એબ્સોલ્યુટલી નેનો સેકન્ડમાં બી અલાઉ નથી થતો, નકર આખી બેચ ફેલ થાય. તો એ સિચ્યુએશનની અંદર જે ટેકનોલોજી ઇનપુટ છે એ ટોટલી ગ્રાઉન્ડ લેવલથી આપણે બિલ્ટઅપ કરવાની છે. તો એના માટેનો એરિયા કે જ્યાં ટોટલી થઈ શકે છે. બીજું, ટ્રાન્ઝિટ ઓફ ધ મટીરિયલને જ્યારે ટ્રાન્ઝિટ કરવાનું હોય ત્યારે લોજિસ્ટિકમાં તમારે વાઇબ્રેશન પ્રૂફ ટ્રાન્સપોર્ટ્સ હોવા જોઈએ. વાઇબ્રેશન ઇઝ ઓલ્સો નોટ એક્સેપ્ટેડ ઇન ટ્રાન્ઝિટ ઓફ ધીસ મટીરિયલ. તો એ ફેસિલિટી, વાઇબ્રેશન ફ્રી ટ્રાન્સપોર્ટ અને ટ્રાન્ઝિટ સિસ્ટમ્સ આપણા ઇન્ડિયામાં અત્યારે નોન એક્ઝિસ્ટન્ટ છે. એના માટે યુ નીડ સપોર્ટ. તો એ રેલ નેટવર્ક ઇઝ વન ઓફ ધ નેટવર્ક કે જે આપણને સ્ટેબલ સિસ્ટમ આમાં આપી શકે છે. જી જી બહાર એવા લોકોને લાવવા પડશે, ત્યારે આપને શું લાગે છે કે આપણી પાસે એટલા સ્કિલ્ડ એન્જિનિયર્સ તૈયાર છે? એઝ ઓફ નાઉ જે સરે કીધું એ પ્રમાણે આપણે જોવા જઈએ તો એટલા બધા સ્કિલ્ડ અને જે આ
અને યોગેશભાઈ માફ કરજો, પરંતુ અત્યારે આપણે જે વિષય પર વાત કરી રહ્યા છે તેને લઈને જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અત્યારે સાણંદ ખાતે છે અને તેની સાથે સેમિકન્ડક્ટરને લઈને જે નવી પોલિસી છે, નવી કંપનીઓ છે, તેના ઉદ્ઘાટનને લઈને તેઓ ત્યાં પહોંચ્યા છે, જ્યાં હજારોની સંખ્યામાં ઉદ્યોગ સાહસિકો જોવા મળી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્યાં પહોંચી ચૂક્યા છે. એટલે આપણે સીધા ત્યાં જઈશું અને હાલ અત્યારે એ દ્રશ્યો જોઈશું કે જ્યારે જે ખાસ કરીને સેમિકન્ડક્ટર જે છે, જે ગુજરાતમાં હવે